અરે ભાણી તું આય બેસ, ઘણા દિવસે આવી. હા મામા, મારે ભણવાનું ચાલુ હતું, હવે વેકેશન પડ્યું એટલે આવી. એવું છે એમ? તારે અહીંયા જેટલા ઘડી રહેવું હોય એટલા ઘડી રે, આ તારું જ ઘર છે. સારું મામા, હું ઘરે ફોન કરી લઉં, મારા પપ્પા શું કહેવા માંગે છે, પછી હું રહું. હા ભાણી, ફોન કર. હેલો પપ્પા, મામા અહીંયા થોડાક દિવસ રહેવાનું કહે છે, એટલે હું રોકાઉં? સારું બેટા, તું તાર રહ્યા ત્યાં ઈ તારું જ કરશે, અને જરૂર પડશે તો હું તને ફોન કરીશ, એટલે તું આવી જજે. હા સારું પપ્પા. ભાણી શું કીધું? હા મામા, મને કીધું પપ્પાએ રહેવાનું. અરે વાહ, આ ગોરો ગોરો રૂપ ક્યાંથી આવ્યું છે? લાય હું જતાવું. ના, મારે ડાયરેક્ટ નથી જવું, જેમ કે ભરતજી મને ખોટો જ સમજે છે. આ કામ હું મારા ભાઈબંધને સોંપી લઉં. અરે અશ્વિન, તું? હા યાર, તારું કામ પડ્યું હતું. બોલ, શું કામ હતું? જો ભરતજીના ઘરે મહેમાન આયા છે, એ કોણ છે અને કોણ નથી એ મને ડિટેલ લઈ આલ ને. કેમ, તારે શું કામ છે? અરે એ છોકરી છે ને, એ મને ગમી ગઈ છે, તું આટલું મારું કામ કર. પણ ભાઈ, મારે સોંગ લખ્યાવાના બાકી છે. તારે મારું કામ નથી કરવું ને? સારું ત્યારે. એ પાછો આય, હું જાઉં છું. ભાણી તમે બંને જણા વાતો કરો, હું બજારમાંથી નાસ્તો લઈને આવું. સારું મામા. હાય. હાય. કેમ છો, મજામ? હા મજામાં. કયા ગામના છો? હું થરાની છું. અને તમારું નામ શું? સીનુ. અને ભરતજી તમારે શું થાય? મારા મામા. એવું છે એમ? હા. અને શું ધંધો કરો છો? ઘરનું કામ અને ભણવાનું. એવું છે એમ? હા. અને અહીંયા થોડાક દિવસ રહેજો, મામાના ઘર જેવી ક્યાંય મજા ના આવે. સારું સારું, અમે મારે અહીંયા રોકાવાનું છે. એવું છે એમ? હા. સારું, ત્યારે મારે કામ છે એટલે હું જાઉં છું. અરે ભાઈ, આવી ગયો તું? હા ભાઈ, આવી ગયો. બોલ, હવે શું થયું? જો ભાઈ, એ ભરતજીની ભાણી છે અને અહીંયા થોડાક દિવસ રોકાવાની છે. એવું છે એમ ને? ચાલ ત્યારે, હું જાઉં છું. અરે ભાઈ, તું આમને આમ મરી જઈશ. આ પ્રેમ પ્રેમનું નાટક છોડ અને મારી જેમ ગીત લખ તો પૈસા કમાઈશ. ભાઈ, આ બધી તારી વાત સાચી છે, પણ મને આ પહેલી નજરે ગમી ગઈ છે. આને હું પ્રેમ કરીને જ રહીશ. જ્યાં તું નહીં સુધરે, કર પ્રેમ. મામા, આજે તો મજા આવી ગઈ. એવું એમ ભાણી? મામા, હું ગામ બાજુ ઓટો મારતા હોત. હા સારું ભાણી, જતાય. હાય મેડમ, અમને પણ એક સેલ્ફી લેવા દેશો? હા, કેમ નહીં, નહીં પાડો.
હટ હલકટ હોયથી. એ અમને ઓળખે છે? અમે કોણ છીએ? અમે ગુંડાઓ છીએ. અમે તારા જેવી સુંદર છોકરીઓ ગોતતા જ ફરીએ છીએ. કોણ છે તું? ક્યાંથી આવ્યો છે? કેમ બોલતો નહીં? શું થયું? હું છું તમારો બાપ. કેમ કોઈ ઝઘડો છો છે? તો પછી બંકુ એકલું આવે એમ. अभी तो माहौल ही बनाना है. वाजिब ઓય એક મિનિટ. તમે કેમ માર્યા અમને? બસ તમારા જેવી સુંદર છોકરીઓની કોઈ નજર બગાડે તો હું એમને ગોતી જ રહ્યો છું. હા સાચે હું સુંદર છું. હા, બકરો હાથમાં આવી ગયો છે અને ખોટો ખોટો પ્રેમ કરીને પૈસા લઈ લો. આપણે ક્યાં સાચો પ્રેમ કર્યો છે આને? અરે ઓય, શું થયું? કઈ નહીં. તમારું નામ શું છે? અશ્વિન. એવું છે એમ? સારું, ત્યારે હું જાઉં. મારા મામા મારી વાટ જોતા હશે. હા સારું. અરે ભાણી, કેમ આટલી વાર કરી? અરે મામા, હું ક્યારની આવી હોત, પણ હું ગામમાં ફોટા પાડતી હતી અને ત્યાં 2-4 મવાલીઓ આવી અને મારી છેડતી કરી. પછી શું થયું? અરે મામા, એક ભાઈ ત્યાં આવ્યો તો એને મને બચાવી. મારા દિમાગમાં છે લગભગ તો એ જ હશે. ભાણી, તું ઘરમાં જા અને હું થોડી વારમાં આવું. હા મામા. અરે ઓય, આમ આવતો. મારી ભાણીની તે ઇજ્જત બચાવી એમને? હા, શું થયું? શું થયું નહીં? ઇજ્જત તો તે ભલે બચાવી, પણ તે એનાથી ખોટું કર્યું તો મારાથી ગુંડો કોઈ નહીં. આ મારું હારું આ ભરતજી સુધર્યું જ નહીં. તારે જે કરવું હોય કરી લેજે. હું તારી ભાણીને પ્રેમ કરીને જ રહીશ, કારણ કે મને પહેલી નજરમાં ગમી ગઈ છે. અરે, આ તો મને બોલાવે છે. લાય તો જવા દે તો મને. બોલો, શું કામ હતું? તમારો નંબર આપો ને. કે મારો નંબર? બસ ખાલી કઈ કામ હોય તો નંબર કામ આવે. હા, એ સાચી વાત. લાવો તમારો મોબાઈલ. બક્કા, તને નહીં ખબર હોય આ મેં નંબર કેમ લીધો છે? પડવા દો કાલની સવાર. અરે, આ નવો નંબર? પેલીનો તો નહીં હોય ને? ઉપાડવા દે તો. હલો. હું સીનુ બોલું છું. શું કરો છો? ઓહો, બોલો બોલો સીનુ, ઘરે બેઠો છું. એવું છે એમ? તમારું એક કામ કરશો? હા હા, કેમ નહીં, બોલો બોલો. મને 3000 રૂપિયા આપશો? હું તમને પાછા આપી દઈશ. આપું તો ખરી, પણ એક મારી શરત. હા બોલો.
મને પ્રેમ કરશો તો પૈસા હું આપીશ. હા, પ્રેમ કરું છું. બોલો જાન. બોલો તમારો ફોન પે નંબર, હમણાં જ નાખી દઉં. આ ફોન ચાલુ છે, એક જ નંબર છે, એમાં નાખી દેજો. સારું, ઓકે. અશોક તો કેટલે છે? બસ હું રેકોર્ડિંગમાં નીકળું છું. રેકોર્ડિંગમાં પછી જજે, 1 મિનિટ ઘરે આવજે. હા બસ આવ્યો. બોલ, શું કામ હતું? મને 3000 રૂપિયા ફોન પે કરી દે, હું તને પાછા આપી દઈશ. હા ભાઈ આપું છું, પણ 2 દિવસમાં પાછા આપી દેજે. અને ઈ કહેજે તારે શું કામ પડ્યું? એ તો હું તને પછી કહીશ. સારું, ત્યારે હું જાઉં છું, મારે રેકોર્ડિંગનો ફોન આવે છે. હેલો સિનુ, પૈસા આવી ગયા? હા જાન, પૈસા આવી ગયા છે. પછી તને હું કોલ કરું હો. અરે જાન, ઘડીક તો ચાલુ રાખ. અરે ના ના, હું તને પછી ફોન કરું. મારું બેટું ઘરે બેઠા બેઠા કંટાળો આવે છે, લાઈને ગામ બાજુ જતા આવું. હા બોલ જાન. મને 1000 રૂપિયા ફોન પે કરાવશો? હા હા, કેમ નહીં, કરાવશું. અને હું એક વાત કહું, આપણે પ્રેમ લગ્ન કરી લઈશું. અરે ધીરજ રાખો, આટલી ઉતાવળ ના કરશો. ધીરજના ફળ મીઠા હોય છે, સમજ્યા? એવું છે એમ? હા. સારું, ત્યારે ઘડીક રહીને પૈસા નાખું હો. હા સારું, કઈ વાંધો નહીં. હલો અશોક, તું કેટલે હતો? બસ હું સ્ટુડિયો હતો. અને ઘરે ક્યારે આવવાનો છે? ના, હું હાલ નહીં આવવાનો, થોડાક દિવસ લાગશે. તો એક કામ કર ને, 1000 રૂપિયા ફોન પે કરી દે ને. સારું, ત્યારે હું નાખી દઉં છું. હેલો જાન, આવી ગયા પૈસા? હા જાન, આવી ગયા પૈસા. અને હું શું કહું છું, મારે કામ છે એટલે ફોન મૂકું છું. હું તમને પછી ફોન કરું હો. એવું છે? હા. સારું, ત્યારે મારું હારું કોઈ લોચો તો નહીં હોય ને? આ મને સાચો પ્રેમ કરતી હશે કે ખોટો? શું કરું, કઈ ખબર પડતી નહીં. લાય તો હું ફોન કરીને કહું, આ શું કહેવા માંગે છે. The MTN number you are trying to call is currently switched off. અરે ભાઈ તું, અને કેમ અહીંયા ઊંઘ્યો છે? અને કેમ તારી આવી હાલત? અરે ભાઈ, તને શું કહું, એનું મેં ખૂબ રાખ્યું, પણ એને મારું કઈ ના રાખ્યું. અરે ભાઈ તું શું કહેવા માંગે છે? અરે ભાઈ પેલી યાર. અરે પણ કઈ? અરે પેલી ભરતજીની ભાણી નથી, એને મારી સાથે બહુ ખોટું કર્યું છે. અને જે હું તારી પાસેથી પૈસા લેતો હતો, હું એને આપવા જ માટે લેતો હતો. અરે ભાઈ, આવી અજાણી છોકરીને જોઈને ક્યારે પ્રેમમાં ના પડી જવાય. અને આજકાલની છોકરીઓને કેવા ખેલ ચાલે છે એ તને નહીં ખબર હોય, એ મને બધી ખબર છે. ભાઈ તને શું ખબર છે એ મને કહીશ તું? ચાલ ગાર્ડનમાં બધી વાત કરું. હો એની ખુશી માટે અમે એને ભૂલી ગયા. ઓરે મારા કુદરત
તને આવી નજરા ગયા બીજા હારે ભાડ. જો ભાઈ, હું એક છોકરીને બહુ પ્રેમ કરતો હતો અને અમે રાત દિવસ ઇન્સ્ટામાં વાતો કરતા હતા. પછી ભાઈ શું થયું? પછી શું થાય, એને મારી સંગાત દગો કર્યો. કઈ રીતે ભાઈ? કઈ રીતે એટલે, ઇન્સ્ટામાં 3 આઈડી ચલાવતી હતી, એક ઓરિજિનલ અને 2 ડુપ્લિકેટ. મારી સંગાત વાતો કરવા એ ડુપ્લિકેટ આઈડી વાતો કરતી અને બીજા સંગાત વાતો કરવા એ ઓરિજિનલ આઈડી વાતો કરતી. તો ભાઈ તને ખબર કેવી રીતે પડી? જો ભાઈ, હું અને મારા મામાના છોકરા બંને જણા અમે બેઠા હતા અને મારી બાજુમાં બેઠો બેઠો એ ઇન્સ્ટા જોતો હતો અને મારી નજર પડી અને એની રીલ મને દેખાણી. પછી મેં એને કીધું કે મોબાઈલ આપતો મને 1 મિનિટ. પછી મેં એની આઈડી જોઈ, પછી મેં એના ફોલોવર વધારે મેં જોયા. પછી ખબર પડી કે મારી સંગાત ખોટો બોલી ખોટો ટાઈમપાસ કરીને પૈસા લઈ ગઈ. અરે વાહ, આજકાલની છોકરીઓનો આવા જ ખેલ હોય છે. જે માણસ સાચો પ્રેમ કરતો હોય છે એમની કદર જ નથી હોતી. આના કરતા તો એમને એમ રહેવું સારું. બસ ભાઈ રહેવા દે, તારી વેદના હું જાણું છું, કારણ કે મેં ક્યાંક સાચો પ્રેમ કર્યો હશે. ચાલ ભાઈ ઘરે, બધું સારું થશે. અરે ભાઈ જો, પેલી જાય. અરે જવા દે ને સાલી ગદ્દાર ને. અરે ઓય લુખાઓ, એને હાથ પણ ના અડાડતા. એ તોડિયા શું ઉભી રહી છે? નીકળો અહીંથી. હું તારું મોઢું જોવા પણ નથી માંગતો. તને એમ હશે કે મારી આ ઇજ્જત બચાવવા આવ્યો છે, પણ હું તારી ઇજ્જત બચાવવા આવ્યો છું એ ઉપરવાળાની શરમે આવ્યો છું. અને તમારે શું છે? નીકળો અહીંથી. અમે નીકળવા નથી આવ્યા, માલ ઉઠાવવા માટે આવ્યા છીએ. અરે તમારામાંથી આને કોઈએ ટચ પણ કરી છે ને, તો મારાથી કોઈ ભૂંડું નથી. મેડમ, તમને છેલ્લા રામ રામ. ચાલ ભાઈ. પાણી તું સાચું બોલ. પેલો એમ ચમ કહીને ગયો કે હું તારું મોઢું જોવા નથી માંગતો? બોલ, કેમ બોલતી નથી? અરે મામા, વાત એમ છે કે મેં અશ્વિન જોડે ખોટો ખોટો પ્રેમ કરીને પૈસા લીધા. ના લાયક તે ખોટું કામ કર્યું. ચમ કે આપણે આજે એના લીધે બચ્યા છીએ. ચાલ એની માફી માંગ. ચાલ આની માફી માંગ. અને એ તું આને સાચો પ્રેમ કરે છે? હા. તે આને કેટલા પૈસા આપ્યા હતા? 4 થી 5 હજાર રૂપિયા. લે આ તારા પૈસા. આ પ્રેમ ના કહેવાય, આ વેમ કહેવાય, વેમ કહેવાય. ચાલ પાણી, હું તને બસ સ્ટેન્ડ મૂકી જઉં. ભરતજી 1 મિનિટ. ભૂલ મારા ભાઈની નથી, ભૂલ તમારા ભાણીની છે. કારણ કે તમારી ભાણીએ મારા ભાઈ સાથે કર્યું એવું પણ મારી સંગાતે એક છોકરી કરી ગઈ. અને મારે તમારી ભાણીને એટલું જ કહેવું છે કે જે થયું એ થયું, ફરીથી તું મારા ભાઈને સાચો પ્રેમ કરવા માંડ. ભાઈ તારું શું કહેવું? એ તો હવે ભાઈ ભરતજીના હાથમાં છે. મારા હાથમાં નથી, પણ ભાણીના પપ્પાના હાથમાં છે. એમને હું ફોન કરીને સમાચાર મોકલાવીશ. અરે ભાણી, અશ્વિનને ફોન કરતી રહેજે હો. જાઓ, બંને જણા ખુશ રહો.
સીડી